લો ગાર્ડન પાસે ખાનગી કોલેજ બહાર અસારવાના બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડે તેના મિત્રો સાથે મળીને કોલેજના વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરી ગાડીમાં તોડફોડ કરી હતી, જે મામલે નવરંગપુરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે। ત્યારે આરોપીનો 180 ની સ્પીડે ગાડી ચલાવતો, મોંઘી ગાડીઓના કાફલા સાથે સ્ટન્ટ કરતો અને હથિયારથી ફાયરિંગ કરતો વિડીયો સામે આવ્યો છે, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરવાના બનાવના લગભગ 30 કલાક બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે, ત્યારે પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદના સોલા વિસ્તારમાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર કાર ઓવરસ્પીડમાં હોવાના કારણે નિયંત્રણ ગુમાવતા રિક્ષા સાથે જોરદાર અથડાઈ હતી અને અથડામણ એટલી જોરદાર હતી કે બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું। ઘટનાને કારણે બ્રિજ પર થોડો સમય ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। ઘટનાને કારણે સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઈરાન સાથે અમેરિકા અને ઇઝરાયેલના ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં દેખાવા લાગી છે, ત્યારે હવે ગુજરાતમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે। ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જે રેસ્ટોરન્ટ પાસે પાઇપલાઇન ગેસની સુવિધા નથી તેઓની મુશ્કેલી વધી છે, જ્યારે આજે સવારથી અલગ અલગ શહેરોમાં ગેસ એજન્સી બહાર ગેસના બાટલા લેવા લોકોની લાઈનો લાગી છે। જો આ પરિસ્થિતિ લાંબી ચાલશે તો હજારો લોકોની રોજગારી છીનવાઈ શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે।